તમે પાછળ જોઈને ઓળખી જ ગયા હશો કે આજે અમે ગુજરાતીના મારા મહેમાન કોણ હશે. ઓફકોર્સ આ બંને લેજેન્ડરી એક્ટર્સ, એમના પરિવારના બે એવા સભ્યો સાથે આપણે વાત કરવાના છીએ. ફિલ્મ્સ 50 ફિલ્મ્સ જી કેવું લાગે છે સર? હજી એમ લાગી રહ્યું છે કે આઈ એમ જસ્ટ સ્ટાર્ટેડ. Let's do it. થાકવું નથી, just keep on doing. Let's do it. થાકવું નથી, just keep on doing. વર્ષ 2 પણ આવી રહ્યું છે, હા એના વિશે થોડી વાત કરો. વર્ષ લેવલ 2 યસ. પણ સસ્પેન્સ ખોલું. ઓ માય ગોડ, એક્સક્લુઝિવ. ફ્લાઇટમાં મને ફોન આવે, એર હોસ્ટેસ આવીને કે યુ વિલ હેવ ટુ સ્વિચ ઓફ યોર મોબાઈલ સર. અરે તું બેન, તને શી ખબર મારા કયા ન્યૂઝમાં આવ્યા છે. ઘણા બધા ફેન આવતા હોય છે, પગે લાગી હાથ જોડી અને જતા રહે છે. ઘરને આંગણે ફોટો લગાવવાનું કારણ જ એ છે. આ અમે ગુજરાતી, આપ સૌએ જોવું જોઈએ, આપ સૌ જુઓ અને એને બને એટલું ફોરવર્ડ પણ કરજો. તારા સાથે મને કેવું ફીલ થયું ખબર છે? કાં તો એ મારી નાની બેન છે, કાં તો મારી સાળી છે, એમાંથી sweet. એક એવું ફીલ થયું. અમે ગુજરાતી. કનોડિયા મેન્શન, કનોડિયા હાઉસ. અત્યારે હું આવી છું. તમે પાછળ જોઈને ઓળખી જ ગયા હશો કે આજે અમે ગુજરાતીના મારા મહેમાન કોણ હશે. ઓફકોર્સ આ બંને લેજેન્ડરી એક્ટર્સ આપણી વચ્ચે અત્યારે નથી, પણ યસ, એમની યાદો છે અને એમના પરિવારના બે એવા સભ્યો. યસ, તમે સાચું ગેસ કર્યું. એમની સાથે આપણે વાત કરવાના છીએ. હું નામ તો નહીં લઉં કારણ કે ઓલરેડી ફેમસ છે, તમે ખુદ લઈ લીધું છે. અમે ગુજરાતીના આજના મારા મહેમાન અને એમના ઘરની આપણે એક વખત વિઝિટ કરીશું કે કેટલી બધી વસ્તુ એવી છે કે જે કદાચ આપણે જોઈ જ નથી. અને ચલો વાત કરીએ એમની સાથે, એમની લવ સ્ટોરી, એમની કામની વાતો, બહુ બધી. એક એવી જગ્યા કે જ્યાં આખા પરિવારની દરેક અચીવમેન્ટની યાદો અને પર્સનલ યાદો બંને છે. સો ધીસ ઇઝ ધ પ્લેસ. એક એવું કપલ મારી સાથે કે જેમની કરિયરની શરૂઆત ફિલ્મોથી થઈ, પછી પ્રેમી, પતિ પત્ની, માતા પિતા અને હવે આપણા બધા જેવા લોકો માટે ને સ્પેશિયલી મારી જનરેશનના જેટલા લોકો છે જે લોકો નવા નવા પ્રેમમાં પડ્યા છે, લગ્નમાં પડ્યા છે, એમના માટે તો એક પાવર કપલ છે જ, પણ એક બહુ સરસ યુટ્યુબર પણ હવે બની ગયા છે. એટલે એમની ચેનલ પર મોર દેન 50K+ સબસ્ક્રાઇબર્સ અને એમના વ્યૂઝ તો બધી રીતે મિલિયન્સમાં જતા હોય છે. કેમ છો તમે બંને? જોરદાર. Very fine. હે ને? તમે જે કહ્યું ને કે આ આપણે ક્યારે સ્ટાર્ટ કર્યું YouTube પર? Just 2 months? Yeah. 2 to 3 months. હા. એટલે કોન્ટેન્ટ બી તમારા રોજ અલગ અલગ કોઈક ને કોઈક મળે જોવા, કે ક્યારેક રાજવીર જોડે હોય, ક્યારેક તમારા મધર ઇન લો જોડે હોય. સો એ અને ઘણું બધું એવું કે જે તમારી ઇન્ડસ્ટ્રીમાં તમે ખુદ એકબીજાના ઇન્ટરવ્યુ કરતા હો છો કે તમને ક્યાં તકલીફ પડી હતી એઝ અ વિમેન, એઝ અ મેન, એ બહુ બધું હોય છે. કરેક્ટ. બટ ઇફ આઈ એમ નોટ રોંગ, 100 ફિલ્મ્સ, 50 ફિલ્મ્સ, જી. કેવું લાગે છે સર? હાય હાય હાય. મજા શું આવે છે ખબર છે? આટલું બધું કર્યા પછી હા, હજી એમ લાગી રહ્યું છે કે આઈ એમ જસ્ટ સ્ટાર્ટેડ. અને નવી નવી ફિલ્મો, નવી વાર્તાઓ, નવા કન્ટેન્ટ, નવા યુથ યંગ રાઇટર્સ, યંગ ડિરેક્ટર્સ અપ્રોચ કરી રહ્યા છે અને 1 by 1 લાઈક શિડ્યુલ આખા ગોઠવાઈ ગયા છે. 6 મહિના સુધીની ડેટ ના હોય. ઇટ્સ amazing. Everyone prays for this kind of a career and God has been kind. એટલે બહુ જ બધું કરવું છે. એમ થાય છે હજી બહુ જ બધું કરવું છે. એટલે let's do it. થાકવું નથી, just keep on doing it. બિલકુલ. એટલે હમણાં અમે થોડી વાર પહેલા જ્યારે આવ્યા ત્યારે મેં એ જ વાત કરી ઓફ કેમેરા કે અમને 7-8 વર્ષના એક્સપિરિયન્સ પછી એવું લાગે કે ના યાર, આ બહુ કરી લીધું, હવે આ ના કરીએ, કંઈક નવું કરીએ. પણ તમે એવું કપલ છો કે જે વર્કને દરેક જગ્યા પરથી કરી રહ્યા છો. પછી ઇન્સ્ટા રીલ્સ હોય, યુટ્યુબ શોર્ટ્સ હોય, એના અલગ અલગ ઇન્ટરવ્યુ કોન્ટેન્ટ જે મેં થોડી વાર પહેલા વાત કરી. એટલે એક એનર્જી તમે એ બી પાસ ઓન કરી રહ્યા છો તમારા યુટ્યુબ અને થ્રુ કે વોટ આઈ ફીલ ખબર છે? જે કરી લીધું હવે આ નહીં, હવે નેક્સ્ટ, એમ નહીં, જે છે એ ચાલુ રાખો.
હા. પછી એડ કરો, એ ચાલુ રાખો, પછી એડ કરો, એ ચાલુ રાખો, કીપ ઓન ડુઈંગ. અને નહીતર તમે તમારા એ જે ઓડિયન્સ છે, જે હા. ઓલરેડી તમારો લોયલ રહ્યો છે, એની સાથે તમે દગાવાદી કરો છો. Very That's true. what I feel. we started off જ્યારે મલ્ટીપ્લેક્સીસ નહોતા, હા એટલે નેચરલી અમે સિંગલ સિનેમા માટે ફિલ્મો કરતા હતા. બિલકુલ હવે એ પણ જો સારા પ્રોજેક્ટ આવે તો એ પણ અમે ચાલુ જ રાખીશું. બિલકુલ હવે મલ્ટીપ્લેક્સીસ આવ્યા તો એનું ઓડિયન્સ ચેન્જ થયું છે, True. એને પણ અમે કેટર કરીશું જ. રીલમાં લોકો અમને ગમાડે છે તો એ I પણ know. કરીશું. યુટ્યુબનું એક અલગ ઓડિયન્સ પકડ્યું છે તો એ પણ અમે કરીશું. તો આ બધાને અમે કેટર કરીશું. વી વિલ નોટ લેટ એનીવન ડાઉન. જોયું એટલે આ બંને કપલ અહીંયા બેઠા બેઠા જ મને એવી એનર્જી આપે છે ને કે મને એવું થાય કે હાજી હા ચલો ઓફિસ જઈને આ 3-4 વસ્તુ આ પણ યવા. બાકી છે કરી નાખો. યવા. બધું જ એન્જોય કરીને કરવાનું. Exactly. કરવાનું છે એટલે કરવાનું. હા. યુ હેવ ટુ એન્જોય. તમે એન્જોય કરશો તો જ તમારા વ્યુઅર્સ એન્જોય Viewers enjoy. બિલકુલ એટલે પેલું છે ને બહુ સરસ વાત એક કહેલી છે કે જો તમે તમારા કામને પસંદ કરશો ને તો કામ તમને આપોઆપ પસંદ કરવા લાગશે. એ વાત. એટલે આ જે પલાઠી વાળીને બેસતી છે ને હા. અત્યારે, એ પલાઠી વાળીને બેસતી જ નથી. ઓકે એ ઊભા પગે જ હોય છે, એનું ચાલતું જ હોય. કારણ કે એને તો આ બધા સિવાય પણ રાજવીર સાચવવાનું, ઘર બિલકુલ. સાચવવાનું. બિલકુલ સો શી ઇઝ ઓલવેઝ ઓન ટોઝ. યસ એટલે તમે આમ તમારી વાત પર આવું આફ્ટર સો લોંગ તમે કમબેક કર્યું છે, છૂટાછેડા કે પછી ફાટીને કે બહુ જ બધી મંજરી. મંજરી હવે હવે આવી છે, હવે આવશે. યસ યસ સો એ બહુ બધું આટલો મોટો ગેપ જે તમે લીધો એના વિશે તમે થોડી વાત જો કરી શકો. યસ આ મારું કોન્શિયસ ડિસિઝન હતું કે લગ્ન પછી અચ્છા ભગવાનના આશીર્વાદ કે તરત જ રાજવીર આવી ગયો. એટલે જૂનમાં લગ્ન થયા, જુલાઈમાં આઈ કન્સીવ. અને ઓકે એટલે ચમક આમ વી ડિડન્ટ પ્લાન. હા કે હા હજી તો આમ એનું પણ વિચારીએ. સસ્પેન્સ ખોલું. પ્લીઝ પ્લીઝ आज आपके ऑडियंस के सामने Oh my God, सस्पेंस. ઓ માય ગોડ એક્સક્લુઝિવ. જૂન 2 વોઝ આવર મેરેજ, જે અમે લોકોએ ઘરની અંદર કર્યા, હા જેમાં અમારા બંનેના મમ્મી પપ્પાઓ અને ભાઈ બહેનો હતા. ઓકે માત્ર આ જ Okay. હોલની અંદર, આ જ હોલમાં અહીંયા જ અહીંયા જ. ઓકે That we consider as our marriage. પણ એકચ્યુઅલી જે ઓફિશિયલી જે કોર્ટના મેરેજ એ ઓગસ્ટમાં કર્યા. 14th ઓકે તો જૂનમાં લગ્ન થયા, જુલાઈમાં કન્સીવ થયા અને ઓફિશિયલ મેરેજ થયા ઓગસ્ટમાં. ઓગસ્ટમાં. ત્યારે ઓલરેડી Okay. આઈ વોઝ પ્રેગ્નન્ટ when I went. ઓ બાપરે. એટલે કોઈ આમ લગ્નની ડેટ જુએ ને હા. રાજવીરની જન્મ તારીખ જુએ તો થોડા કન્ફ્યુઝ Confuse થાય. પણ આ ક્લિયર કરી દીધું. ઓ માય ગોડ એટલે એ બહુ જ મોટી વાત અને થેન્ક યુ અમારી ઓડિયન્સ માટે ને અમે ગુજરાતીના સ્પેશિયલી ઓડિયન્સ ફોર માટે. યુ. થેન્ક યુ સો મચ આઈ એમ સો ગ્લેડ. તો ત્યારે એટલે આ બધું આમ બધું ઓલ ઓફ સડન જલ્દી બધું થઈ ગયું. હા અને આ એમએલએ ત્યારે હતા. ઓફ કોર્સ. he has to travel a lot. ઈડર થી એમની કોન્સ્ટિટ્યુઅન્સી ઈડર હતી. જી એટલે કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગ, કોન્સ્ટન્ટ એમને 3 વર્ષ તો ફિલ્મો પણ નહોતી કરી. હા. એટલું બધું એમને એમના પોતાના લોકો માટે સમય આપ્યો હતો. એટલે મારું આ માનવું હતું કે એક પેરેન્ટ તો બાળક સાથે હોવું જ જોઈએ, કેમ કે આ વર્ષો ફરીથી પાછા નથી નથી આવવાના. આવવાના બિલકુલ. અને મને એને એક મિનિટ એક પલ એનો માણવો હતો. થેન્ક યુ ટુ સોશિયલ મીડિયા કે વોટ્સએપ થ્રુ એમને બધું મણાવતી હતી આમ કે સી નાવ રાજવીર ઇઝ ડુઇંગ ધીસ, નાવ રાજવીર ઇઝ ડુઇંગ હા. ધેટ. તો એમની રાજવીરને મોટો થતા જોયા છે, મોબાઈલમાં જોયા, વર્ચ્યુઅલી જોયા છે. વર્ચ્યુઅલી જોયા છે. બટ નો કમ્પ્લેન્સ. આઈ ઓલવેઝ સે વર્ક કમ ફર્સ્ટ ઇન આવર લાઈફ. બિલકુલ તો કારણ કે એ જ રાખે છે તમારી આઈડેન્ટિટી જીવંત. બિલકુલ તો મારું એવું માનવું છે કે બાળકના આ વર્ષો પાછા નથી આવવાના. બિલકુલ. And I wanted to enjoy each and every moment of his, અને due respect to all the mothers, જે બી mothers બહાર કામ કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, જો તમારી પાસે ઓપ્શન હોય ને, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય અને ઓપ્શન હોય ઘરે રહેવાનો, તો પ્લીઝ આ એનો પાયો આપણે બાંધી રહ્યા બિલકુલ છીએ. બિલકુલ. તો આ જો એનો બેઝ સરસ બની જાય ને તો પછી ઓલ હિઝ લાઈફ, ઓલ બાળકના ફ્યુચર માટે આપણે પછી ચિંતા જ નહીં. એક્ઝેક્ટલી. Yeah, so કારણ કે એ જ નાનકડું છોડ જે બાજુ વળે એ બાજુ જ એનો ગ્રોથ થશે. તો એ વાળવા માટે ઓફકોર્સ ફેમિલી સપોર્ટ અને એ તો હતું જ, હોવું પણ જ જોઈએ. સ્ટીલ અને હોય
તો બહુ જ સારું. નાની દાદી બધા જોડે. નો સપોર્ટ, હા સ્ટાફ સપોર્ટ બધું જ હોય, પણ જે માં જે કરે ને, માં જે સમજે અને ને, માં તરીકેની ફિલિંગ બી એક અલગ હશે, રાઈટ? અત્યારે મારો ને રાજવીનો બોન્ડ એટલે અદ્ભુત. ના ના ક્યાં પણ વાત. એક સેકન્ડ એ છે ને જો એણે બધું જ મેં લગભગ એ રાજવીર નાનપણથી થોડોક મોટો થયો ત્યાં સુધી બધું જ મેં વિડીયો ઉપર વિડીયો Yes, કોલ્સ yes. અચ્છા એક મિનિટ, સોરી, બટ હદ તો હા. એ જન્મ્યો ને, હું મુંબઈ મારા મમ્મીને ત્યાં જન્મ્યો ને ત્યારે પણ નહોતા. सी आज कंप्लेन्स शुरू हो रही है हमारे કેમ કે હું कैमरे के કામ सामने કરી રહ્યો. He was shooting in Ahmedabad. અને પછી અહીંયાથી ફ્લાઇટ પકડીને ફ્લાઇટમાં મને ફોન આવે કે ઓકે અ ચાઇલ્ડ ઇઝ ડિલિવર્ડ, ઇટ્સ અ બોય. એ જે ગાયનેકોલોજિસ્ટ એમના જે હતા એમણે Yes. ફોન કરીને કીધું અને મોના સાથે ત્યાં ઓન ડિલિવરી ટેબલ મોનાએ વાત કરી ઇટ્સ અ બોય એમ કરીને અને હું બેહોશ થઈ ગઈ એટલું Oh. બોલીને. હા, એટલે શી વોઝ ऑफ कोर्स हाँ અને એર હોસ્ટેસ આવીને કહે કે યુ વિલ હેવ ટુ સ્વિચ ઓફ યોર મોબાઈલ સર. અરે તું બેન, તને શી ખબર મારા કયા ન્યૂઝમાં આવ્યા છે, હું કોને ફોન કરી નાખું, શું કરું? એન્ડ સ્વિચ ઓફ બીકોઝ ઇટ વોઝ રનવે થી Of course. ઉપડી ગઈ હતી તો એ બધું સ્વિચ ઓફ કરીને પણ રહેવાયું નહીં. એટલે ઊભો થઈને આખા ફ્લાઇટની અંદર જેટલા પેસેન્જર્સ હતા, સુનો સુનો સુનો. क्या बात है You know, yeah, he did. He stood up and he shouted and he said, you know, I've become father. How you say? I have a son now. Wow. એમ કરીને બધા લોકોએ તાળીઓ પાડી ઓન ફ્લાઇટ. એટલે હા, વાહ, બહુ પણ મૂળ સરસ. વાત હા. એ બધું બરાબર. પણ જો એનું ફર્સ્ટ ટાઈમ રાજવીરના જે હું ગયો ત્યાં એક દિવસ અડધા દિવસ માટે ગયો હતો, Few hours. ફ્યુ આવર્સ માટે ગયો હતો. હી વોઝ જસ્ટ બોટ. અને આ તો જરા તો અનકોન્શિયસ આમ હતી, ખબર નહીં શું શું બોલી રહી હતી. ત્યારે ફર્સ્ટ પોટી રાજવીરનું મેં સાફ કર્યું. એનું જે હોય ને પેલું પૂતળી વોટ એવર યુ કોલ ઇટ, यस એ ફર્સ્ટ ટાઈમે મેં કર્યું. પછી આટલું નાનું ઝીણું હતું ને ત્યારે આને બહુ ડર લાગતી હતી ઉપાડતા, તો એને ઉપાડતા મેં શીખવાડ્યું કે वाह ધીસ ઇઝ હાઉ યુ પિક અપ. એને કેમ ઉપાડો? મને how to see, I had never seen anybody, you know, a child in my house because we stay in a nuclear family. हाँ મારા બધા જ રિલેટિવ્સ રાજકોટ, જામનગર, ओके અને મેં કોઈ બાળકને ઉછળતા જોયું નતું. જોયું. આમને he has a brother and a sister. અમારું તો They have બહુ two મોટું kids. અને ક્યાંક ક્યાંક શૂટિંગમાં પણ આવ્યું હશે આ હા, રીતે એટલે એ તો બધું મને બી આવ્યું હતું પણ મેં મારો ભાણિયો જે હતો ને હા. મારી બેન સરજુનો દીકરો નિહાલ. નિહાલ, હી વોઝ ફર્સ્ટ બોર્ન ઇન આવર. અમે ત્રણેય ભાઈ બહેન ને ચોથી અમારી બેન મહેશ બાપાની દીકરી, એમાં ચારમાં એ ફર્સ્ટ હતો. એટલે એ વખતે બહુ જ પ્રેક્ટિસ ભયંકર થઈ ગઈ. અને પછી સુરજભાઈની દીકરી આવી એટલે એ પણ પ્રેક્ટિસ. એટલે એ રીતે આઈ વોઝ લાઈક ફુલ્લી ઇક્વિપ. પછી હા. ફર્સ્ટ ટાઈમ રાજવીરના નખ પણ મેં કાપ્યા છે. સો Wow. ઓલ ધીસ થિંગ્સ આર ફર્સ્ટ ટાઈમ ડન બાય મી. એટલે જેમના વિશે આટલી બધી વાત કરી રહ્યા છીએ રાજવીર વિશે, એક વખત આવી જાય ફ્રેમમાં રાજવીર અમારી સાથે. યસ. એટલે મને એવું લાગે છે કે અત્યારે તો ફક્ત 3rd સ્ટાન્ડર્ડમાં છે રાજવીર, પણ જ્યારે એ મોટો થશે અને આ બધા જ એપિસોડ જોશે ત્યારે થશે કે યસ. એટલે મને એવું લાગે છે ત્યારે કમેન્ટ કરશે યુટ્યુબ પર કે આવું કંઈક છે. તું કરીશ ને કમેન્ટ? ઓકે ચલો યાદ ત્યારે તો રાખજો. પછી એ જેવી હોય છે ને પછી એટલે આ લોકો નખરા બહુ કરતા હોય છે. Why did you say about this thing? Why did you talk about my first potty? એવું બધું આવશે. મને થોડું ફ્લેશબેકમાં જવું છે, પણ એ પહેલા રાજવીર આવ્યો છે. રાજવીર સાહેબ પાસે માઇક નથી એકચ્યુઅલી, એટલે બોલાવી હું કહી શકીશ નહીં. હા બસ આવું થઈ શકે. એનીથિંગ, એક વાક્ય કંઈ કહેવું હોય મમ્મી ડેડી માટે? That I love them both. They have taken a lot of care of me and I truly respect that. વાહ, શું Wonderful. ગોખ્યું, જોરદાર ગોખી રહી. So nice. I love બહુ જ boy. સરસ. Good boy. પણ મને થોડું પાછળ જવું છે, ફ્લેશબેક. જી. તમે બંને સાથે બહુ જ બધી ફિલ્મો કરી, હમ. પણ કઈ એવી ફિલ્મ હતી કે જ્યાંથી તમે શરૂઆત કરી એકબીજાને ડેટ કે એકબીજાને પસંદ કરવાની? એ વાત કહું ને એ પહેલા રાજવીર તું ત્યાં જતો રહે, કેમ કે નાઉ વી આર ટોકિંગ સિક્રેટ. હવે આવી વાતો તો કેમ વચ્ચે બાળકને બેસાડીને કરી you. શકીએ? Play also upstairs. But I can still hear. યા યા યસ, શી ઇઝ So, એન્જોયિંગ.
2007ની વાત છે. ક્યા બાત હૈ. જ્યારે અમે લોકો એકચ્યુઅલી પહેલાં તો ફેમિલી ફ્રેન્ડ ને એ બધું હતું જ, હા. પણ 2007થી અમે લોકોએ સાથે કામ કરવાનું જે ચાલુ કર્યું અને જે કેમિસ્ટ્રી ડેવલપ થઈ, બાપ રે બાપ, એવી કેમિસ્ટ્રી ડેવલપ થઈ ને ક્યા જે બાત હજી હૈ. સુધી આમ ભડકે બળી રહી છે. સો અચ્છા. લવ ઇઝ ઇન ધી એર, રોમાન્સ ઇઝ ઇન ધી એર. એટલે વાવ. એક્સપેરિમેન્ટ કરવા માટે પેલા બીકર્સમાં નાખો ને કેમિકલ્સ, હા. અને આમ એકદમ બહાર આમ અચ્છા. હા ધુમાડા નીકળે ને એવું બધું થાય ને. સો ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ સ્ટ્રોંગ ટચવુડ. તો એ હા. 2007થી અમારી જન્મોજન્મ ફિલ્મ હતી. ઓકે. ત્યારથી ઇટ સ્ટાર્ટેડ, ઇટ બીકેમ સ્ટ્રોંગર, મોર સ્ટ્રોંગર, કે લગન તરફ અમને વાળી એ ફિલ્મ હતી સૂરજ ઉગ્યો શમળાને દેશ. યસ. સો ઓકે. વી આર થેન્કફુલ ટુ ધીઝ ટુ ફિલ્મ્સ. અને ખાસ કરીને ટ્રાન્સમીડિયા અવોર્ડ ફંક્શન, ટ્રાન્સમીડિયા Okay. અવોર્ડ્સ જે મુંબઈમાં થાય છે દર વર્ષે, વર્ષોથી, એટલે 25 વર્ષથી થાય છે. સો એ અવોર્ડ ફંક્શને જે અમને લોકોને સાથે Wow. મોકા આપ્યા ડાન્સ કરવાના, સાથે અમને લોકોને પરફોર્મ કરીએ, એટલે વી લુક ફોરવર્ડ યસ. and we meet. એની ફંક્શન્સ તો હેતુ મોના જોડી, ડાન્સિંગ જોડી તરીકે અમારી બહુ જ એ સમયે હા. સો દે ઓલવેઝ યુઝ ટુ ટેલ અસ ટુ પરફોર્મ. હા. અને અમે એટલી રાહ જોતા પરફોર્મ કરવા માટે, બીકોઝ રિહર્સલ્સ થાય, ટ્રાવેલ પ્રેસ મીટ થાય, અમદાવાદ આવવાનું થાય. વી યુઝ ટુ લિવ ઇન મુંબઈ ધેટ ટાઈમ. હા. હા. So we used to come to Ahmedabad for press conference and all. So એ બાને અમે સાથે રહીએ, ઓકે. rehearsals કરીએ, perform કરીએ. Oh વન્ડરફુલ. God. ચલો, ફિલ્મોની વાતોથી આપણે શરૂઆત કરી હતી. તમને બંનેને એક ટાસ્ક આપીશું. આપો. અ, જૂની અને નવી બંને ફિલ્મોમાંથી અમુક મેં 5 થી 6 પોસ્ટર્સ પસંદ કર્યા છે. અચ્છા. એમાંથી એક પોસ્ટર હું મેમને બતાવીશ. તમારે એ દમશરાસ રમીને એ મરી ગયા. સરને બતાવવાનું છે. I love this game. એમાં આ જ જીતે છે. એવું છે. I love this game. ઓકે. અરે યાર. સો ટ્રાય કરીએ આપણે. You guessed કરો. nicely, huh? Guessed હા. it right, huh? સો ફર્સ્ટ આ ફિલ્મ. Okay. ઓકે, ડન. આમાં actually એમને થોડું confusion થશે. ઓકે. હા, because title બદલાયું હતું, એટલે પહેલા બીજું હતું કંઈ નહીં. ચલો ઓકે, try તો કરો. લેટ્સ ટ્રાય. યસ. હા. 3 શબ્દો છે હમ. પિક્ચરના. પહેલો શબ્દ મારી, મારું, દિલ, દિલ. એ ગુજરાતી છે કે હિન્દી છે? ગુજરાતી. 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 હા, હા. ત્રીજો શબ્દ દિલ. દિલમાં વસતો દેશ. क्या बात है. सी. ઓકે મેમ, યુ ક્લોઝ ધ આઈઝ. હું સરને અહીંયાથી જ બતાવી દઉં. Fine. Cheating allowed છે? નો, બિલકુલ નહીં. હા. ઓકે, Can I open my eyes? ઓપન. નાવ ઓપન. યા. 4 words મરી ગયા. 4 words. ગુજરાતી. યસ. ચોથો. હમ. કસમ. સોગંદ. આપણી ફિલ્મ છે? આપણી છે? સમ. સાજન તને મારા સમ. क्या बात है. એ ફિલ્મ તો how can we forget that? હા. પ્લીઝ એના વિશે કહો. પોરબંદરમાં શૂટિંગ કર્યું આનાથી ખરાબ તડકામાં, એટલે 50 ડિગ્રી ટેમ્પરેચરમાં, પણ એ તડકો અમને ટાઢક લાગતો હતો. અને દરિયા કિનારે, અને હા. કપડા એવા આપણે આહિર બન્યા હતા અમે લોકો. હા. હા. એટલે એ પહેરવેશ પાછો એટલો. મારે તો વાળની વેગ પણ Yeah, હતી. and તમારે that ત્યાં કેડિયું. કપડા ને એ બધા, એ જે આખો પહેરવેશ. હા. I was અને also wearing that દરિયા same. કિનારે જે હ્યુમિડ, ગરમી, ચીકણું, જે ફીલ ગંદુ આમ થાય, પણ એની અંદર અમે લોકો 2 જણ જે રીતે સોંગ કે સિક્વન્સીસ કરે, અને પેલા બધા ગરમીની અંદર ડિરેક્ટર, ડીઓપી ને બધા લોકો, યાર તમને આમાં લવ કેવી રીતે સૂઝે છે. ઓકે, થર્ડ વન આપણે ફટાફટ આને કરીએ.
તમારા માટે મેમ. અચ્છા this one, yeah. બીકોઝ મને બહુ જ મેં શોધ્યું ત્યારે અમુક પોસ્ટર્સ મને તમારી ફિલ્મોના મળ્યા છે. હા, okay. યસ. એક જ? અચ્છા. હા. 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 હે? પપ્પા ક્યાંથી? અચ્છા. હા. પત્ની. હા. બહુરાણી. યસ. એટલે આમાં મને નથી લાગતું કે કોઈ હારે, કારણ કે બંનેની ફિલ્મો વિશે બંનેને ઓફકોર્સ ખ્યાલ હોય જ. અને મને તો એવું લાગ્યું કે કંઈક એવી તમે વાત કરશો કે જે અમને કદાચ ફિલ્મોમાં કે બીજે ક્યાંય જોવા ન મળી હોય ને, એમ કે કંઈ આવો ક્લુ મળી જશે ને તો તરત ખબર પડી જશે કે હા આ ફિલ્મ હતી. ફ્રેન્કલી સ્પીકિંગ અમે લોકો એકચ્યુઅલી ભૂલી બી ગયા છે અમારા અમુક ટાઇટલ્સ યુ નો ફિલ્મ. હા. Actually નથી, 50% યાદ નથી. હા હા યસ. ઓકે, નાઉ ધીસ ઇઝ ફોર સર. મેમ પ્લીઝ અગેન ક્લોઝ ધ આઈઝ. સી હું ચીટિંગ જરાય નથી કરી રહી. હા. Thank you. હા, open your eyes. ઓપન યોર આઈઝ. How many words? One word. બાળક, સંતાન, pregnant અને દઈ દેવું, જન્મદાતા. વાવ, વન્ડરફુલ. એટલે બંનેની Pregnant અને દઈ દેવું. એટલે એટલે એમના એવું મગજ- કયું પિક્ચર, આ કોનું પિક્ચર બન્યું ગુજરાતીમાં? કે બાળક બનાવીને આપી દીધો. જન્મ્યું અને દઈ દેવું. આઈ મીન સિરિયસલી. હા. એટલે એ પેલું ટ્રિગર અચાનક એટલે તમારા મગજમાં પેલી સ્ટોરી આવતી હશે કે હા આવી કઈ સ્ટોરી હશે કે જેમાં બાળક ખોવાઈ ગયું હશે. અપ્પા. ઓ માય ગોડ. ઓકે, નાઉ ફાઇનલ વન. હા. મારી પાસે બહુ જ બધા પોસ્ટર છે. પણ તો જો હવે જો હવે હું એક્ટ ઇક્વલ થઈ ગયું એમ કોને યાર? ના ના, અચ્છા કઈ નહીં, ચલો. ફાઇનલ વન કરીએ, હે ને? ઇફ ગેસ કરી લીધું, આમાં આપણે થોડો ટ્વિસ્ટ કરીએ. મને એવું હતું કે એકાદ બે કદાચ ક્યાંક મિસ થાય, પણ આમાં ખાલી 5 સેકન્ડ સુધી આઈ વિલ કાઉન્ટ, કારણ કે તમે બધું જ એકબીજા વિશે ઓળખો છો. એટલે આ કદાચ હું 100 ફિલ્મો 150 ફિલ્મો કરીશ ને તો ચાલુ જ રહેશે. સો આઈ વિલ કાઉન્ટ 5. ઓકે મેમ, તમારો Final ટર્ન. 10 તો કરો. ના નહીં, 5. ધીસ ઇઝ વેરી ઇઝી, સો દેટ્સ વાય. જો 5 સુધીમાં તમે ગેસ કરી લીધું તો યુ વિલ વિન, અને 5 સુધીમાં ના કરી શક્યા તો મેમ વિલ. ઓકે ઓકે ઓકે, ઓહ વેરી ઇઝી. ટિક ટિક 1, એક શબ્દ. ટિક ટિક 2, હા. ટિક ટિક છૂટાછેડા. 3. તમારે એમાં રમવાનું No, હતું. I did not cheat. Yeah, I had thought of this, but then I've never done cheating in my life. ઓકે. And I teach this to Rajveer also કે ક્યારે પણ જુઠ્ઠું નહીં બોલવાનું, ચીટિંગ નહીં કરવાની, કોઈને હર્ટ નહીં કરવાનું. વેરી ટ્રુ. So I didn't even in game I don't want to do this. That's great. Wonderful. Yes. Papa is the winner. No, but mama helped in that, so Okay. both are. Yes. એટલે આમ તો લાઈફમાં બંને એકબીજાને ખૂબ આગળ વધારી રહ્યા છે. આ એક નાનકડી કેવી વાત હતી. તમે બેકડ્રોપ જોઈ રહ્યા છો. એક એવી જગ્યા, ઇફ આઈ એમ નોટ રોંગ, કે તમારા ઘરની બહારની જે જગ્યા પાછળ લેજેન્ડરી એક્ટરના ફોટો દેખાય છે. અને મને એવું છે કે બંને સરને લોકો આમ, તમે એક વખત વાત પણ કરી હતી જી. કે ઘણા બધા ફેન આવતા હોય છે, પગે લાગી હાથ જોડી અને જતા રહે છે. ઘરને આંગણે ફોટો લગાવવાનું કારણ જ એ છે જી. કે બહારથી આવતા લોકો જે આમ સાધારણ નોર્મલ લોકો હોય છે, એ લોકોને તો કોઈ તકલીફ નથી પડતી અહીંયા આવીને, હા. પણ જે બહુ જ ગરીબ તબકાના લોકો હોય છે ને, એ લોકો ગભરાતા હોય ઘરે આવતા બેલ મારતા, તો એ લોકો બહારથી બહાર આવીને જોઈને ફોટો ખુશ થઈને પગે લાગીને જઈ શકે. હા, કે એ એટલા માટે અહીંયા આંગણે. ગોઠવવામાં આવ્યો છે. ઘરમાં તો છે જ ફોટા, બિલકુલ, પણ આંગણે પણ રાખ્યા છે એ રીતે. ખૂબ સરસ. આપણે એક કમેન્ટ સેક્શન તરફ આગળ વધીએ, જેમાં
વાતો તમારા ફાધરની અને મહેશ બાપાની બંનેની આવવાની છે. વાહ. કમેન્ટની શરૂઆત, કારણ કે તમે બંને જે રીલ બનાવો છો ને હા. એમાં ઘણા બધા વ્યુઅર્સ એવા હોય છે કે જે કમેન્ટમાં એટલે રીલમાં જે કમેન્ટ કરતા હોય રીલમાં જેવી કમેન્ટ્સ હા. હોય છે કે જે તમારા વિશે અને તમારા ફાધર વિશે બધી જ Correct. વાતો થતી હોય છે. વાહ. એક કમેન્ટ એવી આવી છે કે જીવનમાં ગમે તેટલા એક્ટર આવે પણ નરેશ બાપાના તોલે કોઈ જ અત્યાર સુધી આવી શક્યું નથી ક્યાં વાત. અને અમે તમારામાં એમની છબી જોઈ રહ્યા છીએ ઓહ. અને એમના વિશે અને સ્નેહલતા મેમ વિશે એટલી બધી વાતો નીચે લખી છે એટલે આ એક મેઇન પોઈન્ટ છે એના વિશે તમે કંઈક કહી શકો. થેન્ક યુ વેરી મચ જેમણે પણ કમેન્ટ કરી છે, ખૂબ ખૂબ આભાર. કારણ કે અમે પોતે એ માનીએ છીએ કે આ લેજન્ડ્સ છે બધા. બિલકુલ. પપ્પા છે, બાપા છે, સ્નેહલતાજી છે, આ લોકોએ જે અદ્ભુત કામ કર્યું છે, જે રીતે એ લોકોએ હજી સુધી આપણા સંસ્કૃતિ અને ભાષાને જીવંત રાખે છે એમના ગીતો થકી, એમના પિક્ચરો થકી. ખરેખર એ બીજા કોઈ કલાકાર આટલા વર્ષો સુધી રાખી શકશે કે કેમ, એક સવાલ ઊભો થાય છે. અને લેજન્ડ્સ આર લેજન્ડ્સ, એ હંમેશા લોકોના દિલમાં રહેવાના છે. અને મને તો બહુ જ ખુશી થાય જ્યારે મને લોકો એમ કહે કે હું નરેશ કનોડિયાનો છોકરો છું. યસ, એટલે મને એ ગર્વથી છાતી મારી ફૂલી જાય. આઈ એમ શ્યોર બહુ જ બધા એવા જુનિયર એક્ટર્સ પણ બની ચૂક્યા છે કે Yeah. જે નરેશ સરના ફેસ, એમની સ્ટાઇલને કોપી કરી એમની સ્ટાઇલને અને એમનું ઘર ચાલી રહ્યું છે. So, યસ. એટલે ફોન કરીને કહે કે આજે બંગલો લીધો, આજે ગાડી લીધી, વાહ. બધું નરેશભાઈના સાહેબના આશીર્વાદ, એ રીતે કરીને અમને ફોન કરીને પાછા મારી સાથે સંપર્કમાં છે ઘણા બધા લોકો જે Wonderful. પપ્પાના ડુપ્લિકેટ્સ છે, જે પપ્પાના જુનિયર્સ છે, એ બધા જ લોકો મારા સંપર્કમાં રહીને મને આ બધી જ વાત અને અહીંયા આવતા હોય છે, ઘરે આવતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે, ખૂબ અહીંયા સરસ. બેસે. મને પપ્પાના બર્થડે ખાસ આવે, પછી એટલે ભરેલું હોય બધું. ફૂલ હોય, ભરેલું હોય. વાહ. પછી બધા અહીંયા પરફોર્મ કરે વાહ. પપ્પાના ગીતો ઉપર, ડાયલોગ્સ બોલે, આ તે બધું. વાહ. So એ અદ્ભુત પળો છે એ બધી. વાહ. આપણે મૂવ કરીએ સેકન્ડ કમેન્ટ પર. હમ. હવે એક બીજી પણ કમેન્ટ એવી રીતે આવી છે કે તમારી વાત ગમી, તમે બધે જ કમેન્ટના રિપ્લાય આપો છો, નહીં તો આવા કોઈ જ એક્ટર નથી હોતા કે દરેક રિપ્લાય આપે છે. આ વાત ગમી એનો મતલબ કે આપણા ટોક શો નું હશે. અમે લોકો જે હા. ટોક શો કરે છે. ના, એમ જેનરિક લખ્યું છે કે મને આ અચ્છા. વાત બહુ ગમી કે તમે નીચે આ અચ્છા, આ કમેન્ટ. વાત ગમી કે હા. રિપ્લાય આપો છો. હા. હા, જો ફેન્સ ના હોય ને તો કલાકાર કેવી રીતે જીવિત રહી શકે? એટલે એ ફેન્સને એટલી એ લોકોને માન સન્માન આપવું જરૂરી છે. જો પોસિબલ હોય તો તમારે જવાબ પણ આપવો જોઈએ, એટલીસ્ટ લાઈક તો આપવી જ જોઈએ. બિલકુલ. અને ફેન આવે ફોટા પડાવવા ત્યારે જો એ લોકો એકદમ સિમ્પલ વેમાં એકદમ આદર સાથે તમારી સાથે ફોટો પડાવવા માંગતા હોય તો ફોટો પણ પડાવવા જોઈએ. આદર શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે અમુક પ્રજા એવી હોય છે કે જે હેરાન કરતી હોય છે, ખાસ કરીને હિરોઈનોને, લેડીઝોને. અને એવા અડવિતરા લોકો સાથે ફોટો પડાવવાની કોઈ જરૂર નથી. પણ ખરેખર સારા દિલથી તમને ચાહતા ફેન્સ હોય ને એ લોકો સાથે ફોટા પણ પડાવવા જોઈએ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ગાંધીનગરમાં ગાર્ડનમાં તમારા શૂટિંગ કરવાનો કોઈ દિવસ ફિક્સ હોય તો પ્લીઝ કહેજો, અમારે ત્યાં આવવું છે. તમારી આ બધી જ રીલની કમેન્ટ આવી રહી છે. અચ્છા, આનો જવાબ હું આપું કે ફિક્સ તો કશું જ નથી હોતું. મને ખબર જ નથી હોતી કે હમણાં અડધો કલાક પછી કયા ગીત ઉપર અમે કયા રીલનું શૂટ કરવાના છીએ. એટલું બધું સસ્પેન્સ રાખે છે. કયો દિવસ, કયું ગીત, મને કશું જ ખબર નથી હોતું. એ બધું એમના મનમાં ચાલતું હોય. મૂડની વાત છે, મૂડ. અને મેઇન તો એટલો બધો એમનો ટાઈટ શેડ્યુલ હોય, એમાં અચાનક એમ થાય કે આજે 4-5 કલાક છે મારી પાસે, તો ચલો લેટ્સ શૂટ. એટલે હું અવેલેબલ જ હોઉં ઓલવેઝ, ગમે તેટલી બિઝી હોઉં. બહુ સ્પોર્ટી છે. શી ઇઝ લાઈક ઓલવેઝ રેડી ઓન ધ ટો. When he says no, કે let's do it, ચલો let's do it. એટલે હિરોઈન છે પણ હિરોઈન વાળા નખરા નથી આમાં જરા પણ. અને જ્યારે ગાંધીનગરના ગાર્ડન્સની વાત આવે છે ત્યારે ગાંધીનગરના આદરણીય કલેક્ટર સાહેબે અમને ખાસ સૂચના આપી છે કે તમે અમારા જે આટલા સુંદર ગાર્ડનો છે જે અમે વિકસાવ્યા છે એને યુઝ કરો. એટલે એવી રીતે અમે લોકો
દરેક વિસ્તારમાં જઈને અમે શૂટ કરવા માંગીએ છીએ. હમ. ઇનફેક્ટ આખા ગુજરાતના જેટલા પણ તાલુકાઓ છે ત્યાંના વાત અલગ હે. અલગ જે સરસ લોકેશન્સ છે એ બધાને અમે અમારી રીલ થકી લોકો સુધી પહોંચાડવા માંગીએ તો છીએ. આ રીલ પર નીચે કમેન્ટ કરજો જો તમે કયા ગામથી છો અને ક્યાં તમારે બોલાવે છે તો આમંત્રણ જરૂરથી આપજો. Done છે. ઓકે નેક્સ્ટ ઇઝ ઓકે એક તમારી રીલ વાયરલ થઈ છે, બહુ બધી થાય છે પણ એમાં એક યુટ્યુબરે કમેન્ટ કરી છે કે મને આ શર્ટ જોઈએ છે એ બહુ જોરદાર છે. હું તમને એ રીલ બતાવું કે એ કઈ રીલ છે કે મને આ શર્ટ જોઈએ છે, આ બહુ ક્યા જોરદાર વાત છે. ક્યાં વાત હે. એટલે એ જોરદાર શર્ટ્સ અલગ અલગ ડિઝાઇન્સ જે ટ્રેડિશનલ હોય ધીસ ઇઝ હા વાંકી વડું તો મારી કેડ વળી ક્યાં જાય. વાત હે. બાકી વાળું તમારી કેડ વળી જાય નીચે નમો તમારી ઢોક નમી જાય કેડ વળી જાય ઢોક નમી જાય કેમ રે થાય ઓરે છબીલ તને શૂરે થા સીધી ઉભી રે કેમ વાગ ચૂકે થાય અરે ઓરે છબીલ તને શૂરે થાય સીધી ઉભી રે કેમ વાગ ચૂકે થાય શૂરે થાય વાગ ચૂકે થાય ના સમજાય હોય 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 બાકી વાળું તમારી કેડ વળી જાય નીચે નમો તમારી ઢોક નમી જાય ઓકે આ શર્ટ બનાવેલું છે ઓકે રજત ભટનાગર. ઓકે ઇઝ ધ ડિઝાઇનર જે બરોડાની અંદર છે. એન્ડ ઇઝ અ વેરી ગુડ એ ડિઝાઇનર. જે ટ્રેડિશનલ કપડાં જે રીતના બનાવે છે ને એ બહુ જ સુંદર બનાવે છે. અહીંયાના અમદાવાદના જે આપણા ડિઝાઇનર્સ છે, પછી એ નિકી હોય કે પછી યુ ગીવ ફ્યુ નેમ્સ, યા આપણું જે તમારું વોશનું કરે છે ડોરુ છે ડોરુ. કે પછી આપણે આટલા પોરવી. પોરવી છે, આ બધા જ ડિઝાઇનરો એટલા સુંદર મજાના કપડાઓ આપે છે ને અમને લોકોને પહેરવા, એટલે અમે એ પહેરીને પછી તમારા સમક્ષ આવીએ છીએ અને ઈચ્છા થાય તો આ લોકો છે અમારા ડિઝાઇનરો, ક્યા વાત એમની સાથે હે. અપ્રોચ કરો યાર. યા ઇન્સ્ટા રીલ્સ તો મોસ્ટલી રજત એન્ડ પોરવી આ બંને ડિઝાઇનર મોસ્ટલી અમારે કપડાં બનાવે છે ફોર ઇન્સ્ટા Wonderful. રીલ્સ પોરવી અમદાવાદથી અને હા. રજત બરોડા. બરોડા. વન્ડરફુલ. સો થેન્ક યુ સો મચ. એ બંને પણ તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા, પણ તમે વચ્ચે વશની વાત કરી. ફર્સ્ટ વશ જે ગયું સર એ તો વન્ડરફુલ, શૈતાન જાનકીને એમાં જી, જી, એવોર્ડ જી. પણ મળ્યો, અને આઈફા જીતી આઈફા જીતીને આવ્યા અને હોપ આગળ પણ એ એવોર્ડ્સ ઘણા Yes, બધા yes. જીતશે. પણ હવે વશ 2 પણ આવી રહ્યું છે, હા. એના વશ- વિશે થોડી વાત કરો. વશ લેવલ 2. યસ, જો આમાં આટલું હતું, હાઇપ ક્રિએટ કરેલી હતી ક્લાઇમેક્સમાં, તો આના વિશે થોડી વાત. તારા એ વિચારો કે જો એ લેવલ 1 હોય તો લેવલ 2 શું હોઈ શકે. એટલે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે આમ છે ને મન મૂકીને એવું કર્યું છે ને, આ પિક્ચરનો સ્ક્રિપ્ટથી લઈને સ્ક્રીન પ્લેથી લઈને ડિરેક્શનથી લઈને જે રીતનું કામ કર્યું છે ને, વી આર સો એક્સાઇટેડ. અમે જેટલા પણ સ્ટાર કાસ્ટ અંદર હતા અમે બધા જ એટલા એક્સાઇટેડ છે. વી વોન્ટ ટુ શો ઇટ ટુ પબ્લિક કે આ ગુજરાતી ફિલ્મ છે, વેરી ટ્રુ. ગુજરાતીની અંદર હવે આવું પણ થવા માંડ્યું છે. એટલે પ્રાઉડ ફીલ, એટલે પ્રાઉડ તો ઓલરેડી ગુજરાતી ઘણી બધી ફિલ્મો કરાવી જ રહી છે, બિલકુલ પણ આ એક નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ. કારણ કે આવું હજુ સુધી પબ્લિકે પણ નહોતું વિચાર્યું કે આટલી ફટાફટ આ ઇન્ડસ્ટ્રીમાં આવા કોન્સેપ્ટ આવી જશે. કરેક્ટ. કેટલા એક્સપેરિમેન્ટ્સ થવા માંડ્યા છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને નેશનલ એવોર્ડ સુધી પહોંચે છે, આઈફા સુધી પહોંચે છે. અહીંયા બધા યુ નો ઇટ હેઝ બીકમ સો ગ્લોબલ અવર હા. ગુજરાતી સિનેમા કે બધે જ પહોંચી રહી છે. અને વશ લેવલ 2 ઇઝ કોમ્બિનેશન ઓફ ઇંગ્લિશ ફિલ્મ્સ
કેમ કે એ હિન્દી ફિલ્મોને પણ ટપી જાય એ પ્રકારનો આખો કોન્સેપ્ટ આવ્યો છે અને ખરેખર બહુ મજા આવશે. વી આર વેઇટિંગ ફોર ધેટ. પણ હા, પાર્ટ 2 ની વાત થઈ તો રિસન્ટલી ફાટીને Yeah. સુપર હિટ ગઈ છે અને અમને તમારી ને સ્મિત સરની જે સાથે કેમિસ્ટ્રી છે ગજબ લેવલની. એટલે મને એવું થાય કે યાર આ મતલબ બંનેને ઓળખીએ છીએ, બંનેને સ્ક્રીનમાં ઓળખીએ છીએ, પણ તમને બંનેને એક સાથે તમારા બંનેની કોમિક ટાઈમિંગ ગજબ લેવલની. તો We love એના doing it. આગળ પબ્લિકને ઓલરેડી એટલી ઈચ્છા છે કે એના પણ આગળ સિરીઝ આવે. ઇઝ ઇટ પોસિબલ થઈ શકે? યસ, એટલે ફાટીને આટલું બધું લોકોએ ગમાડ્યું, આટલું બધું 7th વીક પતી ગયા, 8th વીક આવી ગયું અને આટલા બધા કલેક્શન જોરદાર છે. એટલે પ્રોડ્યુસર્સ અને અમે આખી ટીમ બહુ એક્સાઇટેડ છીએ ફાટીને 2 લાવવા માટે. ક્યાં એટલે બાત બહુ હે. જલ્દી અમે લોકો એના પ્લાનિંગમાં જ લાગેલા છે. ક્યાં વાત હે. સો ફાટીને 2 પણ આવી રહી છે, વર્ષ 2 પણ આવી રહી છે, એના જી. માટે બંને Thank ને અને આખી ટીમને એઝ વેલ. Thank અને you. અમને એવી ઈચ્છા છે કે થોડા વધારે તમને ફાટીનેમાં હવે સેકન્ડ પાર્ટ 2 માં થોડા વધારે અમે તમને જોઈએ. એકચ્યુઅલી શું થયું આઈ ટેલ યુ, ફાટીને જ્યારે આમે શૂટ કર્યું ને ત્યારે આઈ વોઝ નોટ પ્લાનિંગ ટુ કમ બેક. ઓકે. આમે એ લોકોનું શૂટ ખતમ થયા, ફિનિશ ધ શૂટિંગ, ઓકે. ડબિંગ ચાલી રહ્યું હતું. ઓકે. હી વોઝ ડબિંગ ફોર ફાટીને, હા ફિલ્મ વોઝ ઓવર. હા. અમે લોકો સ્ટુડિયોમાં બેઠા હતા અને વીકેન્ડ હતું એટલે હું રાજવીને લઈને આમ જ એમને, કેમ કે એમની પાસે ટાઈમ નથી હોતો ને એટલે હું એમને મળવા જાઉં પહોંચી જઈએ. વી સ્પેન્ડ ટાઈમ. હા. તો હું સેટરડે ઇવનિંગ હતી એટલે હું ગઈ અને ત્યાં બેઠી હતી ને ત્યાં અમારો જે ડિરેક્ટર છે ફૈઝલ હાશમી, એમણે હિતુને કીધું કે મેમને કહો ને કે એક સીન કરશે. તો હિતુ કે પૂછું હું એમને, કેમ કે એ તો કોઈ પ્લાન Unplanned, નથી હા. કે એને કમબેક કરવું છે કે નહીં. તો હી આસ્ક્ડ મી ધેર કે હું આવી જ રીતે આ જ વારમાં ને આવી જ રીતે હું એમનેમ જ જાઉં. સો આ રીતે તમારું આખું હા. શૂટ હા, એટલે તમે જોશો ને તો એની અંદર તમને ખબર પડશે કે મારો પણ આખો લુક અલગ છે જે પિક્ચરમાં છે. બટ એ સિચ્યુએશન એવી ફ્લેશબેક બતાવી હતી એટલે ચાલી ગયું. અને આ Wow. પણ એ રીતે ઘરના જ એટલે હું તો કપડામાં આમ ઘરના જ નોર્મલ કપડામાં જ ત્યાં હતી. ગઈ હતી કે એક સીન ત્યાં શૂટ કર. ત્યાં જ ઇટ વોઝ રેનિંગ સો હેવીલી. ડબિંગ સ્ટુડિયોની બહાર Dubbing કરેલું studio ની શૂટિંગ બહાર છે. એટલે શૂટિંગ પણ પ્લાન નહોતું કે નહોતું. કે હા પાડે કે તરત કેમેરા રેડી. રેડી અને Wow. વરસાદ પડે અને વરસાદ. અને Oh. પછી એ જે સિક્વન્સ જે આખો તમે જોશો એમાં હું પલળેલો છું, આખો આ પલળી રહી છે અમ્બ્રેલા સાથે, એ આખું શૂટિંગ On વિધાઉટ the પ્લાનિંગ spot. કરેલું No છે, ઓન ધ makeup. સ્પોટ. ભાઈ સાહબ ये એટલે- किसी को With पता real नहीं था. rain. એટલે Wow. આમના માટે થઈને મેં આમ જ કે હા કંઈ આમ આગળ પાછળ મેં જોયું નહીં, વિચાર્યું નહીં. તમે હિન્દી મૂવીઝ પણ બહુ કરી છે. રિસન્ટલી એક આવી રહી છે કેસરી વીર, જે સોમનાથ ઉપર એની વાર્તા છે અને વાર્તા મતલબ આપણી તો હિસ્ટ્રી છે. એના વિશે સર તમે કંઈ કહી શકો? પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રકટ થયા હતા એ સોમનાથ પણ ગુજરાતમાં છે. આપણા ગુજરાત પરથી આપણી વાત નીકળીને આપણે સોમનાથ પર ગયા અને સોમનાથની વાત પરથી એ વાત આવી કે મારી હિન્દી ફિલ્મ જી કેસરી વીર આવી રહી છે. બિલકુલ. હવે એવું છે ને કે હિન્દી ફિલ્મોમાં, હોલિવૂડમાં એ લોકોએ દરેક મહારાષ્ટ્રના કહો કે તામિલનાડુના કહો, અલગ અલગ પ્રકારના જે પણ ઐતિહાસિક જે હીરોઝ હતા, જે વોરિયર્સ હતા, જે લડવૈયાઓ હતા, એ લોકો પર આવી બધી ફિલ્મો બનાવી છે હિસ્ટોરિકલ. પણ ગુજરાતના કોઈ પણ કેરેક્ટર ઉપર હિન્દી ફિલ્મ, આવા હિસ્ટોરિકલ કેરેક્ટર ઉપર ક્યારેય હિન્દી ફિલ્મ નથી બની. જી. તો હિન્દી ફિલ્મનો આઈડિયા આવ્યો આપણા વીર હમીરજી ગોહિલજી ઉપર કે જેમણે સોમનાથને બચાવવા માટે પોતાના પ્રાણ આપી દીધા, આહુતિ આપી દીધી. અને એ જે આપણો લડવૈયો, આપણા વીર હમીરજી સાહેબની જે વાર્તા છે ને એ અમે કેસરી વીરમાં લાયા છીએ. અને એની અંદર એ કિરદાર નિભાવ્યું છે સુરજ પંચોલીએ. એના મોટા ભાઈનું જે હિન્દુ રાજા છે દુધાજી ગોહિલ, એ કેરેક્ટર મેં કર્યું છે. ત્યાં આદિવાસી રાજાનું કેરેક્ટર સુનિલ શેટ્ટીએ કર્યું છે અને મોગલ રાજાનું કેરેક્ટર વિવેક ઓબરોએ કર્યું છે. વાહ. એટલે આ રીતની અમારી આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થવાની છે, કેસરી વીર.
બિલકુલ. સો ડુ વોચ દેટ ફિલ્મ. અને જે રીતે કમેન્ટ્સ કરો છો સરની પ્રોફાઇલ પર એના રીલ્સ પર, એ રીતે આઈ એમ શ્યોર તમને આ બી ગમવાની છે. આઈ એમ ઓલ્સો વેઇટિંગ ફોર દેટ. અને આવું આઈ થિંક બનતું રહેવું જોઈએ. યસ. પણ અત્યારે એક નાનકડો અમે ગુજરાતીનો મારો સેગમેન્ટ છે કે જે તમારે ફટાફટ બંને એના જવાબ આપવાના રહેશે, કેવા? કે રેપિડ ફાયર જેવું. અરે મરી ગયા. ઓકે. સો ગુજરાતી તરીકે જે સવાલ પૂછું એનો એક શબ્દમાં તમારે આન્સર આપવાનો રહેશે. બહુ નાની નાની વસ્તુ છે, હા. શું ભાવે એ રીતે. હા. યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ. શું? તમારું ફેવરેટ? મને કઈ ખબર પડે છે ખાવા પીવામાં? એમને એકચ્યુઅલ ગુજરાતી થાળી, પ્રોપર દાળ ભાત શાક રોટલી પૂરણપોળી આજે પાણીપુરી કે આ સાચું. બધું જ એમને બધું જ જોઈએ. સખત ભાવે છે. હા. Okay. અને છાશ વગર તો લંચ અધૂરું છે. ઓકે. મોરી લીધું? મોરી છાશ. પરફેક્ટ. એટલે એકબીજાના જવાબ એકબીજાને ખબર છે તો હું થોડો ટ્વિસ્ટ લઈ લઉં. શું? તમને જ એકબીજાના સવાલો પૂછું ને તમારે એકબીજાના જવાબ આપવાના છે. ચાલો એવું કરીએ, ટ્રાય કરીએ હો. ટ્રાય કરીએ. હા. હર ફેવરેટ પ્લેસ ઇન અહેમદાબાદ. her favorite place in Ahmedabad is our this bungalow. ઓકે. અને Yes. સરની સરની સેમ સેમ. સેમ. ઓકે. You know, we love our place. We love our home. ઓફ કોર્સ. એટલું બધું ભગવાનના આશીર્વાદ માનું છું કે આજે હશ હશ હલાબલું લાઈફમાં અમને આ પીસફુલ બંગલો ગાંધીનગરમાં છે. અમારી પાસે નાનકડું ક્યુટ ગાર્ડન છે. અને Nice. અમારું આ કમ્પાઉન્ડ જેમાં પપ્પા બાપા વસે છે, બિલકુલ. એટલે જેમાં મમ્મીજી છે. સવારે શું હોય? મોર. એટલે એમનું ઘર તમે કદાચ Peacock. એન્ટર થાવ ને, કે કદાચ કોઈ યુટ્યુબ પર આ એપિસોડમાં તમને જ્યાં બી જોવા મળશે ને, તમને લિટરલી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં જે ઘર હોય ને, કે કમ્પાઉન્ડમાં એક તુલસીનો ક્યારો હોય, માતા પિતાના ફોટોઝ હોય. ઓકે, નેક્સ્ટ. આનું ફૂડનું નહીં પૂછ્યું તમે મને. ઓકે, હા, એમનું ફેવરેટ ફૂડ. સી, ચા પરાઠા, ચા રોટલી. ક્યા બાત હે, વેરી દેસી. ફેવરેટ એટલે સવારે છે ને એનો પ્રોસિજર કહું. ઓકે. તો એની પાસે ટાઈમ ના હોય, કારણ કે રાજવીરને તૈયાર કરીને એના માટે ખાવાનું બનાવીને એને સ્કૂલમાં ડ્રોપ કરવા જાતે જ જાય અને છે. ત્રીજો ગરમ નાસ્તો. બધું જ બરાબર છે. Ready. તો એની પાસે ટાઈમ ના હોય, પણ તોય એને નાસ્તો તો ગરમ જોઈએ. હવે એ ગરમ કેવો? એટલે આમ તમે આમ ચા એકદમ બની હોય ગરમા ગરમ, અને જે પરાઠો બનાવે, પરાઠો કે રોટલી શું કહેવાય હા, એને? રોટલી. રોટલી. એ કડક રોટલી રોટલી ક્રિસ્પી. ક્રિસ્પી હા. રોટલી જે તવા પરથી બનાવી હોય ને, હા. પછી પ્લેટ ના રાખે. પ્લેટમાં નહીં, એ સીધું કપાક દઈને સીધું મોઢું. ઓ માય ગોડ. એટલે એટલું ગરમ એને જોઈએ. ડાયરેક્ટ તવા પરથી આમ તોડીને ડાયરેક્ટ એ એનો નાસ્તો, અને એનો ફેવરિટ ફૂડ ઓફ ધ ઓકે. ડે. ઓકે. એક વાક્ય, આ તમને બેને ઇન્ડિવિજ્યુઅલ, કે એક વાક્ય જો ગુજરાત માટે તમે કહી શકો. ગુજરાત મારું ઘર છે, મારું બધું જ છે, મારું સર્વસ્વ છે. મને બહુ જ પોતીકું લાગે છે. ઓકે. ગુજરાત દરેક ભારતીયોનું ગર્વ છે, બિલકુલ. કારણ કે આટલું ગૌરવ તો કયા પ્રાંતે બીજા પ્રાંતે આપ્યું છે? બિલકુલ. જે પ્રકારનો પ્રાંત ગુજરાતે આપ્યો છે, પછી એ ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, કે અત્યારના મોદીજી હોય, આ ગૌરવ તો અદ્ભુત છે. અને પછી એ તમારું સ્ટેડિયમ હોય, સરદાર પટેલ સ્ટેડિયમ ઓફ અહેમદાબાદ, કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ગાથા લખવા બેસીએ તો ઓછી પડે એવું છે. હા, કે પછી સોમનાથનું મંદિર હોય. તો આટલું બધું કહ્યું તો એક ગૌરવ છે. શબ્દ પૂછવું હોય, એક શબ્દ ગુજરાત માટે, તો શું? ગૌરવ. ગૌરવ. યસ. ગૌરવ. Yes, ગૌરવ. क्या बात है. So this was very simple અમે ગુજરાતી. થેન્ક યુ, થેન્ક યુ. અને આ એપિસોડ અમારા ટીમના કોઈ બી રિવ્યુ તમે જો શેર કરી શકો ઓન કેમેરા. અમે ગુજરાતી જી. આટલો સુંદર કાર્ય, એકચ્યુઅલી અમને એમ લાગતું હતું કે અમે ઘરે બેઠા બેઠા વાત કરી રહ્યા છીએ. અમે જરા પણ એવું ફીલ નતા કરતા કે કોઈક એવું આમ ભારી ભરખમ ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે. ખૂબ મજા કરી છે. આ અમે ગુજરાતી આપ સૌએ જોવું જોઈએ. આપ સૌ જુઓ અને એને બને એટલું ફોરવર્ડ પણ કરજો. જે પણ તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આ મૂકવામાં આવશે
જી એ બધું જ કરજો એન્ડ વી લવ ઇટ એન્ડ આઈ નો યુ વિલ ઓલ્સો લવ યસ એન્ડ સ્પેશિયલી આરજે ધારા સાથે થેન્ક યુ બહુ જ મજા પડી ધ હોલ ટીમ ઓલ ધ કેમેરામેન એન્ડ શર્માજી એન્ડ એવરીવન બધા બહુ સાથે મજા બહુ જ કરે. મજા પડી અને મસ્ત 4 કેમેરા સેટઅપ્સ બ્યુટીફુલ લાઇટિંગ અમને ચકાચક લગાડે છે વાહ અને તારા સાથે મને કેવું ફીલ થયું ખબર છે કાં તો એ મારી નાની બેન છે કાં તો મારી સાળી છે સો એમાંથી એક સ્વીટ એવું ફીલ થયું સો સ્વીટ ઇટ મીન્સ અ લોટ ફોર મી થેન્ક યુ સો મચ અમે ગુજરાતી.